જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત થઈ ગયું છે. ક્યાંથી? સાંઢીડા મહાદેવથી શરૂ થયું છે. સ્વાગત કર્યું છે તમારું, ત્યાંથી વિડીયો શરૂ કર્યો છે. અને અહીંયા છે ને ભાઈ, ખાસ પેંડા બને છે. જો પ્યોર દૂધના, પ્યોર એકદમ પ્યોર. અને હા, એનો માવો છે જો મસ્ત, અને કાંઈ ઘટે નહીં ભાઈ. પ્યોર માવો ને શેઠ? પ્યોર માવો, પ્યોર દૂધ. પ્યોર માવો ને પ્યોર દૂધ, કાંઈ ઘટે. ભેંસના દૂધના માવા પણ. ભેંસના દૂધના. દૂધ બતાવો બધું. અને આ કાંઈ ભેળસેળ નહીં એમ ને? કોઈ વસ્તુ લાખ રૂપિયા ખરેખર આપો ભેળસેળ સાબિત કર. એમ ભાઈ, ભેળસેળ સાબિત કરે ને તો લાખ રૂપિયા એનામાં. પ્યોર દૂધ છે જો અહીંયા, બધું પ્યોર ભેંસના દૂધમાં બનાવે છે અહીંયા. અને આ બધા માવો છે જો તમે, જો ભાઈ આ પ્યોર એકદમ પ્યોર માવો છે ભાઈ. જો અહીંનો સ્પેશિયલ માવો, સાંઢીડાનો માવો જે ફેમસ છે ને, એ પેંડા છે. જો બધા અલગ અલગ પેંડા છે અહીંયા. આ છે ને, આ કંઈક પેંડા છે આ રીતના. પછી આ ટોપરા પાક જેવું છે, ટોપરા પાક છે. અને આ થાબડીના પેંડા, અને આ બધા અલગ અલગ ટૂંકમાં પેંડા છે અહીંના. તો ફૂલ ફેમસ છે ભાઈ. જો અને અહીં જો છે ને કઈ રીતે લખેલું, ભેળસેળ સાબિત કરું ને તો 1 લાખ રૂપિયા ઇનામ. તો ભાઈ આજે આમ તો મેં નામ સાંભળેલું ઘણા ટાઈમથી, પણ આજે મને આવવાનો મોકો મળ્યો ને, તમે કીધું જોઈ જો. આ બધી બાજુ છે ને એ રીતના સ્ટોલ લાગેલા છે. અને અહીંયા છે ને એક્ઝેક્ટ મહાદેવ છે. તો ચાલો મહાદેવને તમને આગળ દર્શન કરાવું. પણ એ પહેલાં મેં કીધું તમને બધું બતાવી દઉં. અહીંયા બધા પેંડાની જ ભાઈ, આખા રોડ ઉપર પેંડાની જ શોપ છે, એટલી શોપો છે ભાઈ. તો આ સ્પેશિયલ આનું ઓલું છે, આમાં જ બનાવે, ગેસની. આ આખા લાકડાથી, પ્યોર લાકડાથી માવો પાકે છે, એક નંબર. કાંઈ જો હા, એક ડોઝ ઉતરી ગયો ને બીજો ખાંડ ચાલુ કરી દીધો ભાઈ. અને આ એનો માવો જો અહીંયા, બે ઓલામાં માવો જ બને છે મસ્ત, કાંઈ ઘટે નહીં. અને આ માવો છે ને ભાઈ પ્યોર, જો પ્યોર અહીંયા વેચે છે આ લોકો. તાજે તાજો ગરમમાં ગરમ માવો પણ લઈ જાય છે બધા કસ્ટમર. તાજે તાજો માવો વેચે છે. 200 રૂપિયાના 500 ગ્રામ, એ રીતનું છે ને ભાઈ. 200 રૂપિયાના 500 ગ્રામ પ્યોર માવો છે જો. હર મહાદેવ, મહાદેવ, મહાદેવ ભાઈ. અહીંયા જો સરસ મજાની મહાદેવનું મૂર્તિ છે મસ્ત જો. અને અહીંયા છે ને ફુવારા છે ભાઈ, અત્યારે ફુવારા બંધ છે ભાઈ. જો મસ્ત મંદિર છે જો. સાંજે મસ્ત મને એમ છે થતું હોય છે ફુવારા, જ્યારે થતા છે ને ત્યારે એક નંબર લાગતું છે જો. સરસ મજાના સાક્ષાત ભોળાનાથ બિરાજમાન છે. અને આ છે સાંઢીડા મહાદેવનું મંદિર. અને અહીંયા છે ને ભાઈ એક સરસ મજાની એક ઓલું છે કે કોઈ પણ રીતનો સાંભળીનો તમને રોગ હોય ને, તો અહીંયા છે ને મીઠુંની માનતા કરો ને તો આ રોગ હટી જતો હોય છે. તો એ પણ તમને બતાવું. એ પહેલાં મહાદેવના દર્શન કરો. અહીંયા જો નંદી મહારાજ, મોટા જબર નંદી મહારાજ છે જો, કેવડા મોટા જબર નંદી મહારાજ છે. અને અહીંયા તમે જુઓ ને તો જો છે આ બધું મીઠું જવારેલું છે. કોઈ પણ તમને સાંભળીનો રોગ કાંઈ પણ હોય તો મીઠાની માનતા કરવાની સાંઢીડા મહાદેવે, તો તમને રોગ મટી જતો હોય છે. તો અહીંયા જો એ બાને બધે મીઠું જવારેલું છે. તો આ સરસ મજાની માન્યતા છે. સરસ મજાનું અલૌકિક મહાદેવનું મંદિર છે. તમે પણ અહીંયાથી દર્શન કરી લો. હર હર મહાદેવ એવું લખી નાખજો કમેન્ટની અંદર. બહુ મસ્ત મંદિર છે ભાઈ. એકવાર આવો ને તો આવજો દર્શન કરવા માટે. તો કે સાંઢીડા મહાદેવ ને પેંડા, બે વસ્તુઓ ફેમસ છે અહીંયા. તો મહાદેવ તો કાંઈ ઘટે નહીં. જગ્યાએ બહુ મસ્ત છે ભાઈ. જો ખુલ્લી એક નંબર. વાવ, હર હર મહાદેવ. સ્નાન કરે છે ભગવાન ભોળાનાથ ભાઈ. 5 મિનિટ બેઠો ને ત્યાં ફુવારા ચાલુ થઈ ગયા. બોલો, મને એમ તો થતા હોય નહીં થતા હોય, પણ વાહ, હવે યાર એક નંબર વ્યૂ આવ્યો છું. હર હર મહાદેવ છે ને એક નંબર, કાંઈ ઘટે નહીં. સાક્ષાત મહાદેવ બિરાજમાન છે જો. વાહ ભાઈ, અહીંયા છે ને અલગ અલગ થીમ સેટ કરેલી જો. વાહ, અલગ અલગ ફુવારા છે, એક નંબર, કાંઈ ઘટે નહીં. હલકા ભારે. હવે પાછા બંધ થઈ ગયા. થોડીક વાર થાય ને થોડીક વાર બંધ થઈ જાય છે. થોડીક જ વાર થાય છે ને થોડીક વારમાં તરત બંધ થઈ જાય, એ રીતનું થાય છે. જો પાછા શરૂ થાય ને. તો મસ્ત જગ્યા, બહુ મસ્ત છે. તડકોય બહુ લાગે છે ભાઈ અત્યારે. જો મસ્ત જગ્યા. એક મહાદેવ બિરાજમાન છે, 2 શિવલિંગ છે, એક અહીંયા છે અને આ મેન શિવલિંગ છે. અહીંયા મેન મંદિર છે. અહીંયા એમના તો દર્શન કરેવા છે તમને. અને આ બધો ખુલ્લો એરિયો છે મસ્ત, કાંઈ ઘટે નહીં. બીલીપત્ર લાગે છે, બીલીપત્ર છે 100% તો એવું છે. મને બહુ ખ્યાલ નહીં, પણ કમેન્ટમાં કહેજો તમે. ઝૂમ કરી દો એકવાર. જો બીલીપત્ર છે કે નહીં, મને બીલીપત્ર લાગે છે. એ રીતનું સરસ મજાનું છે ભાઈ. એક નંબર જગ્યા છે. કેમ કે જૂનવાણી વખતમાં અમારી સાઈડ ગોપનાથ છે ને, એ જ રીતે અહીંયા સાંઢીડા મહાદેવ બહુ ફેમસ. ને આ બાજુ છે ને ખાસ કરીને
પેંડાનું બધા જો પેંડાનું તમને દેખાડ્યું છે. તો ભાઈ અહીંયા છે ને બધે તમને પેંડા જ મળશે. અને મહાદેવનો પ્રસાદે અહીંયા પેંડા છે ભાઈ, જૂના જાણીતા જો છે ને એ રીતના બધી જગ્યાએ. બાકી ઓરિજિનલ જ તમને મળવાના છે. ડુપ્લિકેટ સાબિત કરો તો લાખ રૂપિયા તો ઇનામ જ છે. જો બધી જગ્યાએ એ રીતના બોર્ડ છે. કા સેટ એવું છે ને? વાહ, જો અહીંયા પણ પેંડા છે સરસ મજા. જો શેઠ પેંડો ટેસ્ટ કરે છે, કરાવે છે. વાહ, જો પ્યોર ભાઈ એકદમ. ટેસ્ટ કરું ભાઈ, એક નંબર પેંડા છે. આવજો એકવાર ટેસ્ટ કરજો અને લેજો અહીંયાથી. બહુ મસ્ત પેંડા છે. અને મહાદેવના દર્શન પણ થઈ જાય અને સાથે સાથે પેંડા પણ તમારે પ્રસાદી પણ આવી જાય. ભાઈ ભાઈના 2 પેંડા ખાઈ ગયો. તમે આવો ને અહીંયા તો લેજો આ ભાઈની દુકાને. જો મસ્ત છે, મહાદેવની એક્ઝામ બાજુમાં છે. અને અહીંયા છે ને નીચે ભાઈ તડકામાં હું વ્લોગ કરું, બહુ તડકો છે યાર. દૂધના ના બાજુ બહુ તડકો લાગે. અહીં જો કુઈ છે, કુઈ છે મસ્ત. કાચબોય છે જરૂરથી દેખાય જરૂર જો છે ને મસ્ત કુઈ છે અહીંયા સરસ મજાનું. અને અહીંયા પણ ઘણી બધી હિસ્ટ્રી હશે આ કુઈની, એ રીતનું છે. મને ખબર નથી ભાઈ, હું પહેલી વાર આવ્યો ને એટલે એવું છે. બાકી જો આ બાજુ બધી પેંડાની જ દુકાનો છે, બધી બાજુ પેંડા પેંડા પેંડા, બીજું કાંઈ નહીં. જો છે ને મસ્ત જગ્યા છે. તો ભાઈ અત્યારે છે ને હવે શૂટ બૂટ તો એ પૂરું થઈ ગયું છે અને જમવા લાવ્યો છે ભાઈ બધા. જમવા લેવો ને ભાઈ. આગળ હવે રંગવાળ 7 કિલોમીટર જેવું છે, એટલે બધી ગાડી લઈને પહોંચી ગયો. શું બોલો? તો ચાલો જમી લઈએ. તો જો ભાઈ ભાઈને ત્યાં શૂટ કર્યું છે. કેમ છે? સારું સારું? ઓ વાંધો નહીં. જો ભાઈ ભાઈ સ્પેશિયલ સ્પોન્સર છે. આવી ગયા છીએ જમવા. હાલો હવે જમી લઈએ, જમીન પછી આગળ મળીએ. અહીંથી પાલીતાણા હવે લગભગ 15 કિલોમીટર હોય ને. તડકો યાર આજ કંઈક એટલો છે ને વાત જવા જો. ભૂકા કાઢી નાખ્યો તડકો હે. ઊભી રાખવી પડી ગાડી અને પાણી એટલું પીજો એ ખા આમ તો એટલું જ રહેવા દીધું. પેટમાં ડમડમો થઈ ગયો, ગાડી હાલતી નહીં હવે. તો અહીંયા મસ્ત કાંઈક સાંયો હતો ને, લીમડો સરસ મજાનો હોય. તમે કીધું થોડીક વાર અહીંયા ઊભો રહો. અહીંયાથી આગળ જો પાલીતાણા છે. આ રફ રોડે આવી ગયો છું. પાલીતાણા તો ડુંગરો દેખાય જેવો તેવો. હા, ત્યાં પાલીતાણા છે. તો હા થોડીક વાર ઊભો રહું એવું છે. હવે તડકો બહુ છે પણ આજ બરાબર 2 વાગ્યા છે. પૂરેપૂરો તડકો છે, પૂરેપૂરો. આ ફોન મારો ઓવર હીટ થઈ ગયો, શીશો થઈ ગયો બોલો. એટલો તડકો છે યાર, તપી ગયા 2 ફોન ખીચામાં વગર યુઝે. બોલો ઓવર હીટ થઈ ગયો વગર યુઝે. ખીચામાં લીધો, શીશો ખોલવો પડ્યો. ઓવર હીટિંગ થઈ ગયો, એટલો તડકો છે. અને લોલ લાગે છે એકલી ભાઈ. ઘડીક વાર ખોટી થઈ ગયો ને મહાદેવે તો ભારે સારું હતું. સૂઈ ગયો હોત તો ફાયદો પડે 1-2 કલાક. કેમ કે તો વાંધો ન આવે, તો હાથ પડી જાય, ટાઢો પર થઈ જાય ને પછી વાંધો ન આવે. હાય હા, મજા આવી હવે ભાઈ, 1 નંબર મજા આવી. તો ફાઇનલી બાપા સીતારામ ફર્નિચરે પગ્યો ભાઈ. તળાજા હોલ્ડ કર્યો છે. અહીંયા ભાઈ બેઠા છે તડકાના. હા હવે જાતે તો પવન આવ્યો જ ભાઈ, પણ આ તડકો ભાઈ હવે જ ભાઈ આજે મને એવું લાગ્યું રેકોર્ડ તૂટી ગયો એવો તડકો. કેમ કે પવન વધારે ટ્રાફિક ત્યાંથી નીકળ્યો ને તડકો લીધો બરાબર માથે એવું છે. પાણી પીવીને ભૂકા જ કાઢી નાખે એવું છે. તો ઘડીક બેઠા ને અહીંયા પવન આવ્યો છે મસ્ત, કાંઈ ઘટે નહીં. આમ જો પવન આવે છે મસ્ત, લીમડો જો છે ને 1 નંબર પવન આવે છે. તો હવે ઘડીક વાર હવાન કરીને જવા દઈએ ઘરે.